તુલા રાશિના લોકો જે ભગવાનમાં માને છે પોતાના ભાગ્યને ક્યારે અંધારામાં રાખતો નથી. મન ગમે તેટલું મોટું હોય, સંઘર્ષ તો રહે જ છે. જો મારામાં શ્રદ્ધા અને મારા કાર્યોમાં સત્ય હોય તો ભગવાન પોતે જ તેમનો સહાયક બને છે. ધીરજ યાદ રાખો, ભગવાનની યોજના તમારા કરતાં મોટી છે. તે સાચું છે. સમય જતાં તે તમને જે જોઈએ છે તે બધું આપશે. નમસ્તે મિત્રો, આપ સૌને અમારી ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આગલી વખતે સિંહાસન પર બેસવા માટે તૈયાર થાઓ. 3 દિવસમાં દૂધ અને પાણી સત્ય સાંભળ્યા પછી તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. જો તમારામાં સત્ય સાંભળવાની હિંમત હોય તો તમારું હૃદય કંપશે. પછી આગામી 62 કલાક માટે આ વિડિયો જુઓ. તમારા જીવનમાં અંદરથી ઘણો ફરક છે. એક મોટું સત્ય ખુલવા જઈ રહ્યું છે. તે તમારી સામે આવવાનું છે. હા મિત્રો, સત્ય સાંભળ્યા પછી તમે તમારા આંસુ રોકી શકશો નહીં. તમે આગામી 2 દિવસ સુધી આવી શકશો નહીં. મિત્રો, તમારી રાતો હવે પસાર થઈ જશે. તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવશે. અને જો મારી આગાહી ખોટી સાબિત થાય તો, અથવા કદાચ મારી આગાહી ખોટી છે, જો તે સાબિત કરે તો હું મારું આખું જીવન તેની સાથે વિતાવીશ. હું ગુલામી કરીશ, પણ આ શરત છે. વિડિયો જો તમે તેના પર ધ્યાન આપો તો તમને જે ઉકેલ મળે છે તે તેને કહેવા જઈ રહ્યો છે કે યોગને તેના જીવનમાં સામેલ કરે. હા મિત્રો, તમે માહિતી માટે આ કરી શકો છો. બધાને જણાવો કે હવે તમારા જીવનમાં દરેક કળયુગની સૌથી મોટી ઘટના બનવા જઈ રહી છે. તો તમારું જીવન બદલાઈ જશે, કારણ કે આવનારા સમયમાં આગામી 2 દિવસમાં તમારી કુંડળીમાં કેટલાક મોટા ફેરફારો થવાના છે. રાત તમારા જીવનને પ્રકાશિત કરી શકે છે, પણ તે આજે તમારે શું કરવાની જરૂર છે હું તમને વિગતવાર કહીશ, તો અંત સુધી જોજો. વિડિયો શરૂ કરતા પહેલા બધી માતાઓ રાણીના સાચા ભક્ત તો તેના પ્રેમીઓ છે. સૌપ્રથમ તો વિડિયોને એક સ્વીટ લાઇક આપો, કૃપા કરીને કરો, અને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો સાચા હૃદય અને શુદ્ધ લાગણીઓ સાથે, જય માતા દી. માતા રાણીને સીધા 3 વાર ન આપો. આપ સૌને આશીર્વાદ અને પ્રેમ તમારા આખા પરિવારને તે મળશે. હું તમને જણાવી દઉં કે છેલ્લા કેટલાક વર્ષોથી તમારા જીવનમાં મોટી સમસ્યાઓ, મોટા દુઃખનો સામનો કરી રહ્યા છે. તમે વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો. મને ઘેરી લીધો છે. તમારી સાથે આવું કેમ થવું જોઈએ? શું તમે ક્યારે આ વિશે નોંધ્યું છે? શું તમે ક્યારે તેના વિશે વિચાર્યું છે? જો નહીં તો હું તમને છેલ્લી વાર કહી દઉં, આ દરમિયાન આપણે ભૂલ કરી છે કે તમારે તે બિલકુલ ન કરવું જોઈતું હતું, કારણ કે તે ભૂલને કારણે તમે તમારું ગુમાવશો. જીવનમાં બધી પ્રકારની સમસ્યાઓ. તો આપણે શું સામનો કરી રહ્યા છીએ? તમે એક ભૂલ કરી જેના કારણે તમે જીવનમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો થઈ રહ્યું છે, જેના કારણે તમને પૈસાની અછતનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમારી પાસે પૈસા છે. સમસ્યા એ છે કે તમે કઈ ભૂલ કરી છે. તમે તમારા જીવનમાં શું કર્યું છે? તમને સંપૂર્ણ માહિતી વિગતવાર મળશે. અમે તમને કેટલીક ખાસ સાવચેતીઓ પણ જણાવીશું. આ જ્યોતિષ કાર્યક્રમમાં હું તમને એ પણ જણાવીશ, અને એક મહત્વપૂર્ણ માપદંડ એ પણ છે કે જ્યોતિષ કાર્યક્રમ દ્વારા તમે, તેથી અમે તમને ક્રમશઃ જ્યોતિષ કાર્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. શરૂઆતથી અંત સુધી જોવું જ જોઈએ. હું અગ્નિ અને ગીતાના શપથ લઉં છું કે એક પણ હું જૂઠું નહીં બોલીશ. હું તમને કહી દઉં, બ્રહ્મા વિષ્ણુ મહેશે મોટી ભેટ આપી. હવે તમારા જીવનમાં દેવોના દેવ હશે, મહાદેવજીનો પ્રવેશ. હા, તમે ચોક્કસ છો. બ્રહ્મા વિષ્ણુ મહેશ સાચું સાંભળી રહ્યા છે. આ એક સંકેત છે કે હવે તમારા જીવનમાં ભગવાન ભોલેનાથ પ્રવેશ કરવાના છે. ભગવાન ભોલેનાથના આશીર્વાદ તમારા પર રહે. ચાલો હું તમને આગામી 4 દિવસ વિશે જણાવીશ. હવે તમારી કુંડળીમાં એક યોગ્ય, એક મોટો ફેરફાર થવાનો છે. એવું બનવાનું છે જેના વિશે તમે ક્યારેય નહીં, તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય. હા, આગામી 4 ભગવાન ભોલેનાથની કૃપાથી થોડા જ દિવસોમાં તમારી કુંડળીમાં આટલો મોટો ફેરફાર, તે તમારા જીવનની દિશા બદલી નાખશે. હા, હું તમને કહીશ કે હવે તમારું જીવન અચાનક આટલો મોટો ચમત્કાર થશે કે આ જોઈને દુશ્મનો પણ કહેશે, વાહ, શું નસીબ!
જો તમે નસીબદાર છો તો તમે જેકપોટ પર પહોંચશો, જેમ કે હા, આવનારા જીવનમાં આવું જ કંઈક બનવાનું છે, ભૂતકાળમાં તમારી સાથે શું થવાનું છે અને જે વ્યક્તિ આપેલા સમયમાં તમારી મજાક ઉડાવે છે, જે વ્યક્તિ તમારા શબ્દોના મૂલ્યને બદનામ કરતી હતી, જે વ્યક્તિએ તમારી ગરીબી જોઈને આવું ન કર્યું તે પહેલા તારી મજાક ઉડાવતો હતો, હવે તે તારી પાસેથી બદલો લેવા માંગે છે. સમય આવી ગયો છે, કારણ કે હવે તમારે મોટા પડકારોનો સામનો કરવાનો છે, હવે તમને મોટી સફળતા મળવાની છે. દુશ્મન પણ એ જોઈને ખુશ થશે કે તેને સફળતા મળવાની છે. તે વ્યક્તિ હવે તમારા પગ નીચે હશે. મમ્મી, તમારી મદદ માટે ખૂબ ખૂબ વિનંતી કરું છું. હવે તમને ભગવાન ભોલેનાથ તરફથી મોટી સફળતા મળશે. હું તમને કહી દઉં કે તમને આશીર્વાદ મળવાના છે. ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારા માટે સ્વર્ગનો દરવાજો હવે ખુલ્લો છે. તમારું નસીબ સૂર્યની જેમ ચમકશે. આ દેવી તમારા પર પણ કૃપા કરે. આ દેવીના આશીર્વાદથી તમને આ મળ્યું છે. તમે હંમેશા આ 3 મોટી વસ્તુઓ એકસાથે મેળવશો. મને કહો, જે પણ વ્યક્તિને આ 3 મોટી વસ્તુઓ મળે છે, ગરીબી તેમના જીવનમાંથી હંમેશા માટે દૂર થઈ જાય છે. તેમના જીવનના અંત માટે ફરી યારે ગરીબી ન જુઓ. હા, હવે તમારી સાથે પણ આવું જ કંઈક થવાનું છે. કળિયુગમાં તમે સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છો. આ 3 મોટી વસ્તુઓ જે તમને આગામી 4 દિવસમાં મળશે, હવે તમે ધનવાન બનવા માટે તેને અંદરથી મેળવી શકશો. દુનિયાની કોઈ શક્તિ આપણને રોકી શકશે નહીં છે. હું મારા દાવા સાથે આની સંપૂર્ણ ગેરંટી આપું છું. હું તમને કહું છું કે આજે તમે આ જ્યોતિષ કાર્યક્રમનો આનંદ માણશો. તમારા આખા જીવનને પાછળ જુઓ, ક્યારે પાછળ ફરીને ન જુઓ. તમે ક્યારે પાછળ ફરીને નહીં જુઓ. તમે જીવનમાં હંમેશા આગળ વધશો. તમે વધતા રહેશો. પણ હું તમને આગળ કહીશ કે 4 દિવસમાં તમે આ 2 મોટી ભૂલો કરશો. જો તમારી પાસે હોય તો પહેલા આ કરવાનું ભૂલશો નહીં. શું તમને તમારા ઘરની આસપાસ ક્યાંય સાપ દેખાય છે? જો તમે તેને આપો તો તેને ઘણા બધા મારશો નહીં. એવા લોકો છે જે સાપને જોઈને ખૂબ ગુસ્સે થાય છે. તેઓ ડરી જાય છે અને તેમને મારી નાખે છે. પણ તમારે એવું બિલકુલ કરવાની જરૂર નથી. નહીતર દેવોના ભગવાન મહાદેવજી તમને આટલું ધ્યાનમાં રાખો, તમને ગુસ્સો આવશે. અને બીજી ભૂલ, જો આગામી 4 દિવસમાં થાય તો તમારી મદદ માટે ક્યારે કોઈ વૃદ્ધ વ્યક્તિ તમારી નજીક ન રાખો. જો વાત તમારી આવે તો તમે તેમને તમારી માતા બનાવી શકો છો. ના પાડો નહીં. અને સૌથી અગત્યનું, તેમની સાથે વાત કરો. આ કરતી વખતે તમારી વાણીનું ધ્યાન રાખો. તમારા ભાષણમાંથી કોઈ ખોટા શબ્દોનો ઉપયોગ કરશો નહીં, કારણ કે તે વૃદ્ધ માણસ બીજું કોઈ નહીં પણ ભગવાન ભોલેનાથ હોઈ શકે છે. હા, હું તમને કહું છું, બ્રહ્મા વિષ્ણુ મહેશે આ સંકેત આપ્યો કે આગામી 4 દિવસમાં એક વૃદ્ધ માણસ ભગવાન ભોલેનાથ સ્વયં આ સ્વરૂપમાં તમારા ઘરે આવે છે. તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. તેઓ તમારા જીવનમાં વધુ આકર્ષણ ઉમેરશે અને તમારા જીવનના બધા દુઃખ દૂર કરશે. તેઓ તમારો નાશ કરવાના છે અને ભગવાન પણ તમારા પર છે. શ્રી ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થયા છે અને ભગવાન શ્રી ગણેશજી હવે તળાવમાં તમારા હવે તમે તમારી કુંડળીમાં તાંડવ કરવાના છો. ભગવાન શ્રી ગણેશજીએ આટલો હંગામો મચાવ્યો, એવો ચમત્કાર કરવા જઈ રહ્યા છે કે આ જોયા પછી તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. આ બધું જોઈને તમારી બંને આંખો ખુશ થઈ ગઈ. હા, આ વર્તમાન સમયમાં આંસુ વહેશે. તમારી સાથે એક ચમત્કાર થવાનો છે. આ જોઈને દુશ્મનની આંખો પહોળી થઈ ગઈ. અને સૌથી અગત્યનું, સંપત્તિની દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને આ 3 મોટા મળશે. કોઈ પણ સંજોગોમાં બધું જ મળશે. પૈસા પહેલા આવે છે. દેવી માં લક્ષ્મીના આશીર્વાદથી તમને સંપૂર્ણ ખુશી મળશે. તમને 2 કરોડ રૂપિયાનું બંડલ મળશે. હા, તમે પછીના 4માં બરાબર સાંભળ્યું. થોડા દિવસોમાં તમને પૂરા 2 લાખ રૂપિયા મળશે. તમે માં લક્ષ્મી સાથે મળવાના છો. આશીર્વાદ સાથે
તમારી પાસે આટલો મૂળભૂત મંત્ર છે પ્રાપ્ત થશે જેથી તમે તમારા નસીબને અનેક ગણા ચમકાવી શકો છો. આગામી 4 દિવસમાં સંપત્તિની દેવી લક્ષ્મીના આશીર્વાદથી આવી માહિતી તમને તે મળશે તો તમે આવો. શું તમે આવનારા સમય વિશે જાણી શકો છો? હા, ભવિષ્યમાં તમારી સાથે પણ એવું જ થશે. કઈ ઘટના બનવાની છે અથવા કઈ એક મોટો ચમત્કાર થવાનો છે કે પછી તમારા જીવનમાં કયા ફેરફારો થવાના છે? ભૂતકાળમાં તમે ગરીબીમાં જીવન જીવતા હતા અથવા ભવિષ્યમાં તમે ખૂબ જ આ બધું જાણીને તમે ધનવાન બનશો. માતા લક્ષ્મીના આશીર્વાદ વિશે માહિતી તમને તે 4 દિવસમાં મળી જશે અને તમને આ માહિતી ધનની દેવી પાસેથી જ મળશે. તું મને લક્ષ્મી આપવા જઈ રહ્યો છે. હા, તું ચોક્કસ તમે સાચું સાંભળી રહ્યા છો. ધનની દેવીમાં લક્ષ્મી વૃદ્ધ સ્ત્રીના વેશમાં અને તમારી સામે દેખાય છે, આપણી સમક્ષ હાજર થવાના છે અને આ બધા તમને જે પ્રકારનું સુખ મળશે જેથી તમે આવનારો સમય સારો બનાવી શકો. મિત્રો, બાગેશ્વર બાબા તમને મદદ કરશે. દુશ્મનનું પત્રિકા તમારા દુશ્મન માટે બનાવવામાં આવ્યું હતું. છેલ્લો સમય આવી ગયો છે. સત્ય સાંભળ્યા પછી દુશ્મનનું મૃત્યુ ચોક્કસ થાય છે. હું તમને કહીશ કે તમારા પણ રૂંવાટા પડી જશે. આ જ્યોતિષ કાર્યક્રમને મજાક માનો, ભૂલ ન કરો કારણ કે બાગેશ્વર બાબાનું આજ સુધી ફોન ખોટું નથી થયું. તેથી આજના કોઈ પણ ભવિષ્યવાણી ખોટી સાબિત કરી શકતું નથી. આજની આગાહી અને બ્રહ્માએ શું લખ્યું છે તે પથ્થરમાં લખેલી રેખા છે. કોઈ તેને ખોટું સાબિત કરી શકતું નથી. જો આજે કોઈની આગાહી ખોટી હોય તો શું? જો તે સાબિત કરશે તો તેને 500 રૂપિયાનું ઇનામ મળશે. હું તમને આગામી 4 દિવસ વિશે જણાવીશ. તમારા જીવનમાં કંઈક મોટું અને ડરામણું છે. બદલાવ આવવાનો છે. હું તમને કહી દઉં, હવે તમારા જીવનમાં જે પરિવર્તન આવવાનું છે તે તમારું આખું જીવન બદલી નાખશે કારણ કે કૈલાશ પર્વતના ભગવાન મહાદેવ તમારી ઉપર છે. મેં તમારી સાથે દયા કરી છે. આ સમયે હું તમને કહી દઉં છું, આ સમયગાળા દરમિયાન દેવોના ભગવાન મહાદેવજી તમારી સાથે રહેશે. તેઓ આસપાસ ફરે છે કારણ કે મહાદેવ, હા, હવે હું તમારા જીવનને સ્વર્ગ જેવું બનાવીશ. તે થઈ રહ્યું છે. પણ આગામી 4 યાદ રાખો દિવસો સુધી કોઈ ભૂલ નહીં તમારે કરવાની જરૂર નથી કારણ કે તમારી પાસે નાનું છે. એક ભૂલને કારણે તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમે કદાચ અટવાઈ જશો. તેથી હું તમને એક વાત કહેવા માંગુ છું, જો તમે તમારા જીવનને પ્રેમ કરો છો અને હું મારા પરિવારનું કલ્યાણ ઈચ્છું છું, જો તમે તેને સુરક્ષિત જોવા માંગતા હોવ તો આજના સમયમાં મહત્વપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ શરૂ થયો. કૃપા કરીને અંત સુધી જુઓ. હું તમને કહી દઉં છું, આ સમયે શનિ ગ્રહ તમારી કુંડળીમાં હાજર છે જેના કારણે મંગળ તમારો છે. મંગળ ગ્રહને કારણે તે ઉપર ભારે છે. 6થા સ્થાનેથી 7મા સ્થાને પહોંચ્યું અને તેથી જ આગામી 4 દિવસમાં તમારા જીવનમાં મોટી મુશ્કેલીઓ આવે છે. તમારે તેના વિશે સાવચેત રહેવું પડશે, નહીંતર તમારી સાથે મોટી દુર્ઘટના થઈ શકે છે. તમારા જીવનમાં આ એક મોટી ઘટના બની શકે છે. એટલા માટે જ્યોતિષ શાસ્ત્ર છોડ્યા વિના કામ કરે છે. આજે શરૂઆતથી અંત સુધી જોવું જ જોઈએ. જ્યોતિષ કાર્યક્રમ ખૂબ જ ખાસ છે અને એ મહત્વનું છે કે તમે તમારા જીવનમાં કંઈ પણ સમયસર પ્રાપ્ત થતું નથી, તો જ્યારે તમને જરૂર હોય ત્યારે જે પણ જોઈએ તમને તે સમયે તે વસ્તુ સમજાતી નથી. તે પ્રાપ્ત કરવામાં તમને ઘણો સમય લાગે છે. ખૂબ રાહ જોવી પડશે, તમારે ભોગવવું પડશે. પછી એ વાત તમારી સાથે બનશે. જ્યારે તમને તે મળે છે ત્યારે તમારું મન બીજી તરફ ફરી ગયું હોય છે અને તમે ચોક્કસ તે વસ્તુ મેળવવાનો આનંદ અનુભવશો. તે પણ થતું નથી. પણ હવે તમારે કરવું પડશે. હવે ટેન્શન લેવાની જરૂર નથી. તમારી દરેક એક સ્વપ્ન પળવારમાં પૂરું થશે. ફક્ત તમે શરૂઆતથી અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ જુઓ. હું તમને 2 મિત્રોને હવે કહું છું, તમે વસ્તુ પર હાથ મૂકો. તે તમારી છે. તમારા જીવનમાં આવો ચમત્કાર થશે. રડવાનો સમય પૂરો થવાનો છે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. રડવાના દિવસો હવે પૂરા થયા. ખુશી તમારા જીવન પર દસ્તક આપે છે. હા, હવે આટલો મોટો અને ભયંકર ફેરફાર તમારા જીવનમાં
તમારા જીવનમાંથી બનવાનું છે। અમે તમને એક એવું જ સત્ય જણાવવા જઈ રહ્યા છીએ જે સંબંધિત છે। આ સાંભળીને તમારા હોશ ઉડી જશે। તમારા જીવનમાં આટલો મોટો અને ભયંકર ચમત્કાર હું તમને કહી દઉં કે તે આગામી 4 દિવસમાં થવાનું છે। અંદર તમને કળિયુગના સૌથી મોટા સારા સમાચાર મળશે કારણ કે સ્વર્ગનો દરવાજો મળવાનો છે। મારા શબ્દો હવે તમારા માટે મજાક તરીકે લેવા માટે ખુલ્લા છે કારણ કે હું જે કંઈ કહું છું ની ભૂલ ન કરો। ગ્રહોના ગોચરના આધારે તે 100% સચોટ છે। તેથી જ્યોતિષ કાર્યક્રમ બિલકુલ ખરીદશો નહીં, ચૂકશો નહીં અને આખો કાર્યક્રમ અંત સુધી જુઓ। બાગેશ્વર બાબા સાથેનો તમારો પરિચય જુઓ। દુશ્મન મરી ગયો છે અને તમારો દુશ્મન પણ મરી ગયો છે। હવે તમને કોઈ બચાવી શકશે નહીં। દુશ્મને આ દુનિયા છોડી દેવી જોઈએ અને તમે તમારા દુશ્મનથી કાયમ માટે સુરક્ષિત રહેશો। બાગેશ્વરની સાથે તમને પણ આમાંથી રાહત મળશે। બાબાના પંચાયમાં તમારા માટે 5 મોટી વાતો છે। સારા સમાચાર આવ્યા છે જે આગામી 4 દિવસમાં ઉપલબ્ધ થશે। અંદર તમને હા મળશે। તમે આ 5 બિલકુલ સાચા સાંભળ્યા છે। આગામી 4 દિવસમાં તમારા માટે સારા સમાચાર। હવે તમારું જીવન પણ સ્વર્ગને મળવાનું છે। બાબા ગેરંટી આપે છે કે બાગેશ્વર સુંદર બનશે। જો આ ન થાય તો હું બીજા પાણીનો પ્રયાસ કરીશ। જો હું હાર માનીશ તો તમને આખરે આગામી 4 મળશે। થોડા દિવસોમાં તમને કયા સારા સમાચાર મળશે? તમારા રોજિંદા જીવનમાં કયા ચમત્કારો થવાના છે? આ બધું જીવનમાં થવાનું છે। અમે તમને દરેક માહિતી વિગતવાર જણાવીશું। હું તમને કેટલીક ખાસ સાવચેતીઓ પણ જણાવીશ। આ એવી બાબતો છે જે તમારે આગામીની જેમ જ અનુસરવાની રહેશે। 4 દિવસ તમે શું કામ કરશો તે કરવું યોગ્ય રહેશે અને તમે કયું કામ કરો છો તમારે જે કરવાની જરૂર નથી તેના વિશે તમારે 100% ખાતરી ન હોવી જોઈએ। તેઓ સચોટ માહિતી આપે છે પરંતુ સૌથી વધુ સૌપ્રથમ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું જો તમે હજુ સુધી આ જ્યોતિષ વાંચ્યું નથી તો મને વાંચવું છે। જો તમને કાર્યક્રમ પસંદ ન આવ્યો હોય તો જ્યોતિષ કાર્યક્રમ માટે એક મીઠી લાગણી ચોક્કસ કરો અને બાબા ભોલેનાથ જે કહે તે કરો। સાચા ભક્તનો જ્યોતિષ કાર્યક્રમ જુઓ। હું બધાને હાથ જોડીને વિનંતી કરું છું નીચે કોમેન્ટ બોક્સમાં સાચું છે ભક્તિ સાથે 5 વાર હર હર મહાદેવ જય માતા પાર્વતી। માતા પાર્વતી વિશે લખવું જ જોઈએ। આશીર્વાદ અને મહાદેવજી હંમેશા તમારી સાથે છે અને તમારા આખા પરિવાર સાથે રહીશું એટલા માટે કોમેન્ટ બોક્સમાં તમારો સાચો આદર વ્યક્ત કરો। ખચકાટ વગર 5 વાર હર હર મહાદેવનો જાપ કરો। કૃપા કરીને જય માં પાર્વતી લખો અને હું પણ લખીશ। હું લોકોને કંઈક મહત્વપૂર્ણ કહેવા માંગુ છું। હું દરરોજ હાથ જોડીને તમારી સાથે છું। હું તમને વિનંતી કરું છું અને કહું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સબસ્ક્રાઇબ કરો પણ ઘણા બધા લોકો જ્યોતિષ શો જુએ છે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરશો નહીં તો તે લોકોને હું કહેવા માંગુ છું કે હું તમારા માટે દિવસરાત સખત મહેનત કરું છું। તમારા માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ આ ચેનલ દ્વારા માહિતી લાવવામાં આવે છે જે તમારા લોકો માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે અને બદલામાં તમે મને કંઈ નથી જોઈતું બસ આટલું જ જોઈએ છે તારી પાસેથી કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલમાં જોડાઓ। આ મને મદદ કરશે મને ખૂબ ખુશી થશે। હું આ વખતે આજે જ કરીશ। તમે અમારી લાગણીઓ અને આ ચેનલને સમજી શકશો। આગામી 4માં હું ચોક્કસપણે આમાં સબસ્ક્રાઇબ કરીશ। થોડા દિવસોમાં તમારી સાથે આવું કંઈક થવાનું છે। આ સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે। એટલા માટે જો તમારામાં સત્ય સાંભળવાની હિંમત હોય તો જ સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ જુઓ કારણ કે નજીકના ભવિષ્યમાં તમારી સાથે ખૂબ જ ખરાબ ઘટના બનવાની છે। તે થવાનું છે। હા તમે બિલકુલ સાચા છો। મેં સાંભળ્યું છે કે એવી ઘટના બનશે કે તમે તું ભૂલી નહીં શકે। તું મને આખી જિંદગી યાદ રાખશે। આ 2 વસ્તુઓ હંમેશા તમારી સાથે રહેશે તેની ખાતરી છે। આખી દુનિયાને તમારા ખિસ્સામાં રાખો અને તમારા પગને સ્પર્શ કરો। હા તમે બિલકુલ સાચું સાંભળ્યું। 2 વસ્તુઓ જે દરેક વ્યક્તિ પોતાની સાથે રાખે છે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે।
તેથી કઈ બે વસ્તુઓ તમારે તમારી સાથે રાખવી જોઈએ? તે કોઈ પણ વ્યક્તિનું જીવન બદલી નાખે છે તો તમારે તેના વિશે જાણવું જ જોઈએ. શરૂઆતથી અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ દેવી માં કાલીના આશીર્વાદ સાથે અવશ્ય જોશો. દુશ્મન સાથેની એક મોટી ઘટના એવું થવાનું છે જે દુશ્મનનો પણ અંત લાવશે. હા, દેવી માતા કાલી તરફથી હવે શક્ય છે. કોકો હવે દુશ્મનને બચાવી શકશે નહીં. દુશ્મનને એક સાથે સજા કરવામાં આવશે. દેવી માતા કાલીની કૃપાથી તમને 5 મોટા મળશે. તમને સારા સમાચાર મળશે. હા, દેવી કાલીના ભગવાનની કૃપાથી હવે તમને સારા સમાચાર મળશે કે આ સાંભળીને તમને ખૂબ આનંદ થશે. હા, દેવી માં કાલીની કૃપાથી આટલા સારા સમાચાર તમને તે મળશે કારણ કે આગામી 4 ઘણા દિવસો સુધી દેવી માં કાલી તમારા પર સૌથી વધુ શક્તિશાળી છે. આગામી 4 દિવસમાં વધુ દયા થશે. ત્યાં સુધી તમને મોટી સફળતા મળશે. હા, આ 4 દિવસમાં તમને ઘણી મોટી વસ્તુઓ મળશે. આ જ્યોતિષ કાર્યક્રમમાં તમને સારા સમાચાર મળશે. આગળ તમને જણાવીશ. 4 દિવસમાં કાલીના આશીર્વાદથી તમારા જીવનમાં મોટો બદલાવ આવશે. આ તમારા જીવનને કમળની જેમ ખીલવશે અને તમારા જીવનમાંથી બધા દુઃખ અને દુઃખ દૂર થાય. એટલા માટે આપણે જ્યોતિષ કાર્યક્રમ પૂર્ણ કરીશું. જ્યોતિષના કાર્યક્રમો વચ્ચે જોવું. જો તમે ભાગવાનો પ્રયાસ કરશો તો તમને કોઈ ફાયદો થશે નહીં. તો સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ જુઓ. તમને દેવીમાં કાલીની કૃપાનો લાભ મળશે. જો તમને ચોક્કસ મળશે તો અમને જણાવો. દેવીમાં કાલીની કૃપાથી તમને કયા 5 આશીર્વાદ મળે છે? સારા સમાચાર આવવાના છે. હું તમને કેટલીક સાવચેતીઓ જણાવીશ જે તમે લઈ શકો છો. આ સાવચેતીઓ લેવી જ જોઈએ. જો તમે આને ધ્યાનમાં રાખીને કામ કરશો તો તમે કોઈ પણ સંજોગોમાં તમને આ 5 મોટા સારા સમાચાર મળશે. આ ખુશખબર મેળવવાથી તમને કોઈ રોકી શકશે નહીં. તેથી તમારે આ સાવચેતીઓ રાખવી જોઈએ. આગામી 4 દિવસમાં આપણે દુશ્મનનું ધ્યાન રાખવું પડશે. દેવીને કેવા પ્રકારની સજા મળવાની છે? માતા કાલી, દુશ્મનને કોણ સજા કરશે? જો હા, તો હું તમને કહી દઉં કે દેવીમાં કાલી તમારી તે દુશ્મન પર ખૂબ ગુસ્સે છે. તેથી દેવીમાં કાલી દુશ્મનને આવી સજા આપે છે. તે દુશ્મનનો પણ નાશ કરવામાં સક્ષમ છે. કારણ કે ઘણા વર્ષોથી દુશ્મન પાસે છે. તમને ખૂબ જ પરેશાન કરી રહ્યું છે કે તમને બિલકુલ ખ્યાલ નથી પણ દેવી કાલી બધું જ જાણે છે. તેથી હવે કોઈ પણ દેવીમાં કાલીથી દુશ્મનને બચાવી શકશે નહીં. તેમજ આગામી 4 થોડા દિવસોમાં તમને 5 મોટા સારા સમાચાર મળશે. તમને આ સારા સમાચાર મળશે તે તમારું ભાગ્ય બદલી નાખશે. હા, ખૂબ જ સારા સમાચાર છે. દેવીમાં કાલી તમને આ આશીર્વાદ મળશે. વ્યવસાય ક્ષેત્રે તમને સારા સમાચાર મળશે. તે પ્રેમ જીવન સાથે સંબંધિત હોઈ શકે છે. તમે તમારા પરિવારને લગતું ઘર મેળવી શકો છો અથવા નોકરી સાથે સંબંધિત હોઈ શકે છે. પરંતુ તમને તે ચોક્કસ મળશે. આ 100% ગેરંટી છે. તમને ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન તમને આશીર્વાદ આપે. તે પોતાના આશીર્વાદ વરસાવશે. હા, હું તમને કહું છું હવે તમારી કુંડળીમાં 25 કરોડની રકમ આપો. હવે તમે કરોડપતિ નહીં બની શકો. તેને રોકી શકતો નથી કારણ કે ભગવાન પોતે તમારી કુંડળીમાં શનિદેવ મહારાજ હાજર છે. તમે આ કરવા જઈ રહ્યા છો અને તમારી કુંડળીમાં ખુશી છે. સમૃદ્ધિના ખાસ આશીર્વાદ વરસાવશે. પરંતુ જ્યોતિષ કાર્યક્રમમાં આગળ વધીને સૌપ્રથમ ભગવાન શનિદેવ મહારાજને જે કંઈ કહેવામાં આવે તે લોકો ભગવાન શનિદેવને હૃદયથી માને છે. મહારાજના સાચા ભક્તો બધા કૃપા કરીને જ્યોતિષ કાર્યક્રમને લાઈક કરો. આમાં ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ પણ આપો. બધા સાચા ભક્તોએ શનિદેવ મહારાજને જય કહેવું જોઈએ. આજે તમારા ભાગ્યમાં શું ફેરફાર લાવશે તે લખો. શરૂઆતથી અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ જે જુએ છે તેને લાભ મળશે. હા, હું તમને કહું છું. ચાલો આગામી 48 કલાકમાં જ તમારી સાથે રહીએ કારણ કે એક મહાન ચમત્કાર થવાનો છે. જ્યોતિષ શાસ્ત્ર જે લખે છે તે ક્યારે ખોટું નથી હોતું. આજે જે કોઈ વતની છે આ જ્યોતિષ કાર્યક્રમ તે શરૂઆતથી અંત સુધી જોશે નહીં. સદનસીબે તમને પાછળથી ઘણો પસ્તાવો થશે.
આજે જે વ્યક્તિને આ ધન્યતા પ્રાપ્ત થશે તેને આ જ્યોતિષ શાસ્ત્રનો આશીર્વાદ મળશે. તમે ખૂબ જ નસીબદાર હશો કે તમને આ શો જોવા મળશે. તમે આ જ્યોતિષ કાર્યક્રમ જોઈ શકો છો કારણ કે આગામી 48 કલાકમાં તમારી સાથે જે ચમત્કાર થવાનો છે આ સાંભળીને તમારી